રાજકોટના જંગલેશ્વર વિસ્તારના સ્થાનિકો પહોંચ્યા કલેક્ટર ઓફિસ ડિમોલિશનની નોટિસને લઈ અને પુરાવા સાથે સ્થાનિકો પહોંચ્યા। જૂની કલેક્ટર કચેરી ખાતે આધાર પુરાવા રજૂ કરવા માટે સ્થાનિકો પહોંચ્યા। લાઇટ બિલ, વેરા બિલ, સૂચિત સોસાયટીના દસ્તાવેજને લઈ અને સ્થાનિકો કચેરી પર પહોંચ્યા। જંગલેશ્વરમાં 1350 મિલકત ધારકને પ્રશાસને નોટિસ ફટકારી છે। નોટિસ બાદ આજથી 3 દિવસ પુરાવા રજૂ કરવા માટે આદેશ કરાયો છે। સ્થાનિકોએ રજૂ કરેલા દસ્તાવેજોની મામલતદાર ચકાસણી કરશે। દસ્તાવેજોની ચકાસણી બાદ ડિમોલિશન અંગે આખરી નિર્ણય લેવામાં આવશે। તો આજે દસ્તાવેજ છે જે મફતિયા પરનો દસ્તાવેજ હોય ને એ હાજર કરી એ અને જે નોટિસ આપી હતી એ હાજર રાખવામાં અત્યારે કીધું છે। અત્યારે લઈ જાય આગળ શું કાર્યવાહી થાય છે પછી શું શું છે તમારી પાસે? અમારી પાસે આધાર પુરાવા છે, અત્યારે રજૂઆત કરી છે। જો આધાર પુરાવા લઈ લેતા હોય અથવા તો આગળ શું કાર્યવાહી કરે છે, બાકી તો હોય 1976 પહેલા અમે અહીંયા રહેતા હતા, જ્યારે લાઇટની વ્યવસ્થા નહોતી, રોડ રસ્તા નહોતા, ત્યારથી ત્યાં રહી છે। એટલે લાઇટ બિલ ને વેરા બિલ ને બધું હા, મામલતદાર કે કલેક્ટર સાહેબ દ્વારા કાઢવામાં આવેલા આવકના દાખલા એમાં પણ આ જ એડ્રેસ મેન્શન છે। અમે કેટલા વર્ષો થયા રહી છીએ। મેં પાવલીના કિલો કાગરિયા વીણે મારા છોકરા મોટા કર્યા। આ જગ્યા મેં 8000 ની લીધી છે, મારા દાગીના વેચીને। અને આવી રીતે અમને સરકાર હેરાન કા મોતી સાહેબ તમારું આવી રીતે કોઈ માથે જુલમ કરો। શું પુરાવા છે તમારી પાસે? કેટલા વર્ષથી? અમે આજ 50 વર્ષથી રહી છીએ ત્યાં જંગલેશ્વરમાં। અને અમે વેરા ભરી છીએ, લાઇટ બિલ ભરી છીએ, પાણીના બિલ ભરી છીએ। આવી રીતે અમને જુલમ કરવાનો હોય।